બટ આદિ, હા આ હું ક્યાં ને બેઠી છું તો તું આ ડબલા લઈને બેઠો છો મોબાઈલના. અરે ના ના એવું કંઈ નથી. લો ફોન મૂકી દીધો સાઈડમાં બસ. તો હું એમ કહું છું બેટા, હા આ તારા ધંધા પાણી તો હારા હાલે છે ને? હા એકદમ બરાબર છે. તો હા ગામડે આટો મારો નથી આવતો, આ તમે બે ભાઈઓ નથી આવતા તો મારે આવવું પડ્યું. ક્યાં શેકથી ધક્કો ખાધો અહીંયા. હા સારું કર્યું ને તમે આવ્યા તો. પણ જુઓ ને અમે લોકો કોઈ નવરાજ નથી રહેતા એટલા માટે ત્યાં નથી આવી શક્યા. તે એવા બધા ક્યાં હળકવાના છે અહીંયા કે બે વહુ કે તમે બે દીકરા આવી નથી હકતા ત્યાં? આ વખતે નક્કી જ કર્યું હતું કે મતલબમાં હું ને મીરા આવવાના હતા, પછી રોનક ને એ લોકો આવવાના હતા, તે એટલે ઘર એકલું ન રહે ને. એમ કયો? આ તમને સારે ને માની યાદ નથી આવતી, હવે ક્યાંથી યાદ આવે? આ વહુ આવી ગઈ છે કા? ના ના મમ્મી એવી કઈ વાત નથી. હા એવું નહીં સમજતા. આ વખતે ચોક્કસ અમે આવીશું. જોશું કે આ દિવાળીએ કેવા આવો છો. હું એમ કહું છું કે બેટા આ ઘરમાં હંધુય હારું હાલે છે ને? આ દેશમાં બધા મજામાં ને? એમાં તો બધા મજામાં જ હોય ને. આમ જો ને મોસમ છે. ભીખા કાકા શું કરે છે? એને લીલેલા લેર કરે છો. આમ જો આ એની વહુ છે ને દીકરાની આણું ગઈ છે, અને જો લાડવા લઈને આવે ને પછી આવવાનું છો. હા હા કેમ નહીં. ક્યારે આવવાનું છે ગામડે? હા કેમ નહીં વાળા? હા હા આવીશું ને, આવીશું જ. હા શું કહું બેટા, આ જ્યાંની અહીંયા આવીશું ને ત્યાંની હું જોઉં છું આ બે દેરાણી જેઠાણી એવા પ્રેમથી રહી છે ને કે વાત પૂછોમાં. હા રૂડીબાની તબિયત કેમ છે? ઈ હોતો ને હારા છે. આ રૂડીમાં કીધું તો યાદ આવ્યું. આ રૂડીમાં છે ને શેર આવ્યા તો હમણાં, તે મને કીધું કે હાલો મારી હારે. મેં કીધું મારે અત્યારે ન થવું. સારું કર્યું. કા એટલે એ અહીંયા ન આવ્યા એ સારું કર્યું કે અરે પણ આપણા ઘરે નહીં, આ એના હગાવાળા રહેશે ને ન્યા આવે. આપણા ઘરે શું કામ છે ડાયટી શેની? અને આમાં રૂડીમાં જીન ઘરે જાય ને ડખા કરાવે. આ દેરાણી જેઠાણી ભણતું હોય ને તોય ભણવા ન દે. એટલે હું તો છે ને કાંઈ એડ્રેસ આપું જ નહીં કે મારો દીકરો અહીંયા રહેશે. હા સાવ સાચી વાત મમ્મી. તમે પણ બે જણ્યું હગી બેનની જેમ રહી છે. ત્યાં ડખા કરાવું ને તો મને એમ લાગે છે કે આ બે દેરાણી જેઠાણી નોખી નોખી રહેવા વયું જાય. મારે એવું નથી કરવું. અને આમ જો તો ખરા આ મારા ઘરના ઉદાહરણ લોકો આપશે કે આ હિરલબાના બે વહુ આમ કેવા હળી મળીને રહી છે, બે દીકરા હળી મળીને રહી છે. કોઈ દી જિંદગીમાં નોખા ન થાય. સાચી વાત, એકદમ સાચી વાત. ખરેખર માનવું પડે. કેટલો સંપ છે આપણા ઘરની અંદર કે જ્યાં બધાને આપણા ઘરના ઉદાહરણ આપવા પડે નહીં. અને જો આવી રીતના જ બટા આ બે ભાઈઓ ક્યારેય નોખા ન પડતા. અને આમ જો બે વહુ તો છે ને હારી છે, આ પણ બે ભાઈઓ કઈ ડખા ન કરતા કામ ધંધેથી. કોઈ દિવસ નહીં, એવો તો વિચાર પણ નહીં કરું, અને એવું ક્યારે થશે પણ નહીં મમ્મી. તમે એ બેફિકર રહો, જરાય ચિંતા નહીં કરતા. મને ફિકર જ નથી હો, તું કે ન કે. મને ગળા સુધી વિશ્વાસ છે કે મારા બે દીકરા અને બે વહુ એવા હંપીને રહે ને કે વાત પૂછોમાં. હું જો ગામડે જઈશ ને તોય બધાને કહીશ કે મારા બે વહુ તો આમ હગી બેન હોય ને એમ રહે. બસ બસ પણ બહુ વખાણ ના કરાય. આટલા બધા તમારા મોઢેથી જો વખાણ હું સાંભળું છું. વાત કહું, આ હું આવી છું ને આટલા સરસથી રહી છે બે વહુ, આમ હું નહીં હોઉં તોય આવા હારી રીતે રહે છે ને. હા એ કેવો સવાલ કરો છો? હા કઈ સવાલ પૂછવા જેવો છે? આ પૂછવું તો પડે ને. આ બે વહુ તો મારે આમે હારા રહે, પણ બે દીકરાને તો પૂછવું પડે ને મારે. હા હા બધું બરાબર જ ચાલે છે. તમે હો ત્યારે સીધું ચાલતું હોય, તમે ના હો ત્યારે ડબલ સીધું ચાલતું હોય. એટલે મમ્મી તમે હો તો શું ફરક હોય? એ લોકો તો જે રીતે રહે છે એવી રીતે જ રહેવાના છે. હવે એમાં કોઈ ફરક પડવાનો જ નથી, પણ ક્યારેક ક્યારેક ચાલ્યા કરે. તો બેટા હું એમ કહું છું કે આ બાજુમાં કાંતા માસી રહેતા હતા, એ ખાલી કરીને વહી ગયા. આ કોઈ દેખાતું નથી. હું આવી ત્યાં ના એ જતા રહ્યા છે. હા એની બે વહુ, એ બંને વહુઓ વચ્ચે ઝઘડો થયો હતો. અરે મારી. એટલે પછી કાંતા માસી બંનેના સમાધાન કરાવવામાં થાકી ગયા, અને અચાનક એક દિવસ એવું થયું કે કાંતા માસીને એટેક આવ્યો. અરે મારી. અને પછી એવું થયું કે દવાખાનાના ખર્ચામાં છોકરાઓએ બહુ ધ્યાન આપ્યું અને મહેનત કરી. મકાન વેચીને પણ કાંતા માસીને સાજા કરવાની કોશિશ કરી, પણ છેલ્લે કાંતા માસી એટલું જ કહ્યું કે બંને તો ભેગા રહેજો. હાસી વાત છે. પણ એવું થયું નહીં.
કાંતા માસી હા હા અત્યારે એ પણ ગામડે જતા રહ્યા છે. બુદ્ધિ વગરની દેરાણી જેઠાણી કહેવાય. હવે આવી જો મારી વહુ હોત ને તો હું ખબર પાડી દેત બેયને. આ તો હારું છે કે એમ બેવ હારી છે. નકર આ કાંતા માસી જેવી હું ના થો. હા બરાબર છે. સાચી વાત છે બેટા. આ ઘરમાં ભેગા રહેવામાં તો બહુ મજા છે, પણ આ બુદ્ધિ વગરનું જળ જેવ્યું ને આ મગજ વગર અક્કલની ઓઠબીરીને ખબર શું પડે કે ભેગા કેમ રહેવાય. બસ બસ બીજી કઈ વાત કરીએ આપણે. બેટા આ જે વાત હાલતી હોય તો કરવી પડે. આ બધું મુખ પડતે આપણે કાંતામાં શીખ્યા તેલ લેવા. હું આપણા ઘરમાં જેવું કાંઈ નથી ને તો હું એમ કહું છું કે આ મામાના ઘરે જાવ, ઓલા દૂરના મામા છે ને ત્યાં મને લેતો જાજે પાછો જાય ને તો. હા બેટા હું જાઉં. હાલે મારા દીકરા ડબલા લે. આ કાંઈ કામ હશે તારામાં, કોકના ફોન આવતા હશે, હે ને આવતા હશે ફોન. એ મારી માં જો મીરા સમજવાની કોશિશ કર. હા હવે મમ્મી આવ્યા છે તો શાંતિથી આ ઘરમાં રહેવાની કોશિશ કરજો. અત્યાર સુધી જે કંઈ પણ કરવાનું હતું એ બધું જ કરી ચૂક્યા છો. એકબીજાએ કંઈ બાકી નથી મૂક્યું. હા તો શું છે? કેવા શું માંગો છો? વિનંતી કરું છું કે પ્રેમથી રહેજો. હા ઘરમાં મમ્મી છે ત્યાં સુધી શાંતિથી હળી મળીને રહેજો. હા હા, રોજ સવારે ઉઠીને ને ફ્લાઇંગ કિસ આપીશ. હળી મળીને રહેજો. હળી મળીને રહ્યા જેવું માણસ પણ તો હોવું જોઈએ ને જીવનમાં. ખબર નહીં કેમ પપ્પાએ મકાન તો લીધું પણ આ બે માનું લેવાની શું જરૂર હતી? સારા માટે જ લીધું છે. એમણે એવું નહોતું વિચાર્યું કે મારા બંને દીકરાઓ અલગ થાય, અને મમ્મીએ પણ એવું નથી વિચાર્યું કે અમે લોકો અલગ થઈએ. પણ અમે વિચાર્યું છે ને. તમે વિચાર્યું એટલા માટે જ તો બધું થયું છે. બાકી તમે એવું વિચાર્યું જ ના હોત તો આવું થવાનું જ નહોતું. આ જે કંઈ પણ થયું છે તમારા લીધે તો થયું છે. એટલે નાના કહેવા શું માંગો છો તમે? મારા હિસાબે બધું થાય છે ને તો એક કામ કરો, તમે બધા હળી મળીને રહ્યો, હું જાઉં. જો કોઈને કઈ જવાની જરૂર નથી. હું તને ખાલી સમજાવવાની કોશિશ કરું છું કે હું બધું સમજુ જ છું. તમારે સમજાવવાની કોઈ જરૂર નથી. આવી મોટી અહીંયા આપણે બોલતા નથી, સાથે રહેતા નથી, તો હું શું કામ એની સાથે રહું? મમ્મી આવ્યા ત્યારનું પ્રેમથી બોલવું પડે છે એની સાથે. સમજવાની કોશિશ કર તું. સમજવાની મને કોશિશ. ખબર છે કે એની સાથે નથી બનતું, તારે નથી બોલવું, પણ અત્યારે બોલવું પડશે. છૂટકો નથી. આદિ બીજો કાંઈક રસ્તો કરો ને જેથી કરીને મારે એની સાથે બોલવું જ ના પડે. હું મમ્મીને એમ કહી દઉં મારો અવાજ વયો ગયો. વાહ, તારે તારો અવાજ નથી કાઢવાની જરૂર. હા, અવાજને એમનેમ રહેવા દે. પેરાલિસિસનો હુમલો આવ્યો. ટેન્શન શું કામ અપાવવા માંગે છે? મમ્મી વખાણ કરતા થાકતા નથી તમારા. કહે છે કે મને કેટલી સારી વહુઓ મળી છે. હું તો સારી જ છું. હા મને ખબર છે કે તું સારી છે. દામિની બહુ જ ખરાબ છે ને, અને છે જે પહેલેથી, પણ હવે એનું કંઈ થઈ શકે એમ નથી. થાય ને. એટલા માટે તું જતું કરજે, એને સમજાવજે, વાળજે. તારે જ કંઈ કરવું પડશે. તારી સિવાય મતલબમાં કંઈ થઈ શકે એમ નથી. પ્લીઝ જો હું તને કહું છું કે મીરા મારી વાત માની જા. આ મકાન આપણા નામ પર નથી, મમ્મીના નામ પર જ છે. આદિ મમ્મીને ખબર પડશે કે આપણા વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે, આપણે કેટલા સમયથી અલગ રહીએ છીએ, બે રસોડા ચાલે છે ઘરમાં, તો મમ્મીને એટેક આવી જશે. અને તકલીફ પડતાની સાથે મમ્મી શું ડિસિઝન લેશે ને એ કંઈ ન કહી શકાય. અટેક આવ્યા પછી થોડી ડિસિઝન લેવાનું લે હોય. હા કેવી વાત કરે છે મમ્મી? એમ ઊંધું નહીં વિચારતી કઈ. શું છે? કચરો. આદિ જરૂરી છે? ખાલી હા કે ના બોલજો. આહા મારાથી નહીં થાય. બહુ કોમ્પ્લિકેશન્સ છે. જે વ્યક્તિ આપણને ગમતું ન હોય એની સાથે ઊભું રહેવું, વાત કરવી, અને એ પણ પ્રેમથી, ઇમ્પોસિબલ. રોનક સાથે પણ નથી બનતું મારું, છતાંય તે હું બનાવવાની કોશિશ કરું છું ને. હા તમે કોશિશ કરી? કરીને વાત અમે કરી? બંને હસી હસીને વાતો કરી. હા ક્યારેય કોઈ દિવસ એકબીજાના ગળે નથી મળ્યા, છતાંય ગળે મળ્યા મમ્મીની સામે. વિચાર કર. નાઈ લેજો. નાઈ તો લઈશ, પણ તું વિચાર કર કે અમે બંને ભાઈઓ જો આવી રીતના રહી શકતા હોય તો તમે ગળે તો નથી મળવાના ને. ખાલી પ્રેમથી દાંત કાઢીને રહેવાનું છે, એ પણ ખોટા દાંત કાઢીને. હા શું થઈ ગયું એમાં? ના ના, કાંઈ થઈ થોડું જાય. કરશું અમે ટ્રાય કરશું. હા બસ આ જ આશા હતી મને તારી પાસેથી. પણ જો થોડા દિવસ જ તે વધારે મમ્મી રોકાશે ને તો હું સાચું બધું જ કહી દેવાની છું. મારાથી જાજુ આ નાટક નહીં થાય. ખોટી સ્માઇલ કરી કરીને મોઢું દુખાવાનું મારે. નથી ગમતી તો નથી ગમતી. હા નથી ગમતી તો નથી ગમતી,
પણ એ બધું પછી આપણે સમજી લેશું ને એક સાથે. એમ પણ મમ્મીના ગયા પછી તમે લોકો કદાચ 2-3 મહિના તો નહીં જ બોલો, ખબર છે પાક્કું? 2-3 મહિના શું, પછી બોલવાનું જ નથી. એ નીચે નહીં આવે અહીંયા આપણા ઘરે, ને આપણે ઉપર એના ઘરે નહીં જઈએ. પ્રસંગ હોય કે તહેવાર હોય કે ગમે તે હોય, નહીં જવાનું એટલે નહીં જવાનું. બરાબર છે. એમ પણ સામે જોવાના પણ આપણે વ્યવહાર રહ્યા નથી એટલે એમાં શું જોવા જેવું છે? છીપકલી જેવું તો મોઢું છે એનું, ગમતી જ નથી મને તોય. હા એકદમ. એના કરતા આપણા ઘરની ગરોળીઓ છે ને એ રૂપાળી છે. બોલો. એ પણ એવું જ કહેતા હશે ને તારા માટે કે એમના. હા હા, એ તો બીજે ક્યાંય ન પહોંચે એટલે મોઢા ઉપર જ જવાની ને. ખબર છે ભાભી મારા કરતા વધારે ખૂબસૂરત છે. હા, એ વ્હાઈટ ઉંદરડી કહે છે ક્યારેક ક્યારેક, મેં સાંભળ્યું છે બાલ્કનીમાંથી. અને તમે કઈ બોલ્યા નહીં? હું શું બોલું? માથાકૂટ થોડી કરવાની હોય. એમ પણ જ્યારે બહુ માથાકૂટ વધી ગઈ હતી ત્યારે તો આપણે. અરે રહેવા દો. પતિ છો કે દુશ્મન? વ્હાઈટ ઉંદરડી કહે છે છતાં પણ બોલતા નથી. હા, ઘરમાં રહીને ભેડિયો મારે છે અજગર. અજગર હોત તો તને ગળી ગયો હોત, પણ તું જીવતી છે. ઉંદરડી હોત ને તો ભાગી ગઈ હોત. સારું. કેટલી વાર પણ નહીં બોલવામાં તો જીભડો નથી હાલતો. બીજા બધાની હારે બાંધી લેવું છું. દામિની, મને માથું બહુ દુખે છે, જરાક તો હું શું કરું? દબાવી આપને કે બામ લગાવી આપને. એક કામ કરો, તમે છે ને મારું ગળું દબાવી દો એટલે આ ઉપાધિમાંથી હું છૂટું. ખાસ ને એવું કરીશ. શું? એવું ના કરાય ને. તું કેવી વાત કરે છે? હું તારું ગળું દબાવતો હોઈશ? હા, દબાવો તો તમે જ દબાવો. અરે યાર, મસ્તી કરતો હતો. હવે તું સિરિયસલી શું કામ લે છે? મજાક પણ નહીં કરવાની તારી સાથે. આ પોતે છે ને ઓફિસે જતું રહેવું છે. હા, મમ્મી આવ્યા છે તો હેરાન મારે થવું પડે છે અહીંયા. મમ્મીને સવારે મંદિર પણ હું લઈને ગયો હતો. આદિએ ખબર છે કેવું કર્યું? હું અને આદિ વાત કરતા હતા. મેં આદિને કહ્યું કે ભાઈ મમ્મીને મંદિર જવું છે, તારી પાસે થોડો સમય છે, તું લેટ જાય તો ચાલે એમ છે તો તું લેતો જજે. તો એણે મમ્મીને કહી દીધું કે રોનક તમને લઈને જશે. હવે મમ્મીની સામે તો પછી એને ખબર છે કે હું કંઈ બોલવાનો નથી, એટલે મારે રહેવા દો ફરજિયાત. ને, મમ્મીની સામે નહીં. મમ્મી ના હોય ને તોય તમે કાંઈ નથી બોલતા. અત્યારે છે ને મારું મોઢું ના ખોલાવું. અરે શું પણ તું, હું બોલું જ છું ને. તને ખબર નથી, આદિને છે ને આજે હું બહુ ખીજાયો. મેં એને કહી દીધું કે છે ને મીરા ભાભીને સમજાવી દેજે ભાઈ કે આ બધું છે ને નહીં ચાલે. દામિની ને મેં તારો જ પક્ષ લીધો. મેં એને ચોખ્ખી ભાષામાં કહી દીધું કે આ ઘરમાં જે કંઈ પણ થાય છે એમાં મીરા ભાભીનો જ વાંક છે, દામિનીનો નહીં. હા, મમ્મી આવે છે ને હું જેટલી એક્ટિંગ કરું છું ને એટલી એક્ટિંગ જો મેં આ ફિલ્મ લાઈનમાં કરી હોત ને તો હું ક્યાંની ક્યાં પહોંચી ગયો હોત, સેલિબ્રિટી બની ગઈ હોત મોટી. પણ હું એવું તને કરવા જ નહોતો. બેબી, તું મોટી આર્ટિસ્ટ બની જાય તો પછી મારી સાથે થોડી લગ્ન કરવાની. એટલે મારી ઈચ્છા તો એવી જ હતી કે તું મારી સાથે લગ્ન કર. બહુ સરસ. આ તમને ખબર છે કેટલી ફાલતુની વાતો કરવી પડે છે મારે? ભાભીની સાથે ગળે મળીને એની સાથે એક રસોડામાં કામ કરવું પડે છે. આ તમે મમ્મીને સાચું કહી નથી દેતા. હા, તો તને શું લાગે છે કે મને મજા આવે છે? આ ભાઈ છે ને વાત વાતમાં મને ટોન્ટ મારે છે. એ કહે છે કે તમારા લીધે આવું થયું, તારા લગ્ન પછી આવું થયું, પહેલાં તો તું આવો નહોતો. વાતમાં મારે સાંભળવું પડે છે. હું જવાબ આપું છું પણ તો પણ કંટાળો તો આવે ને. આ માથું મારું એના લીધે જ દુખે છે. પોતાની બૈરીને તો વાંક જ નથી હોતો ને. દૂધના ધોયેલા છે એ બંને. મીરા ભાભીનો કોઈ દિવસ વાંક ન હોય. મને કહે કે મીરા તો બહુ સીધી છે. મેં કહી દીધું કે મીરા ભાભી જો સીધા હોય ને તો દુનિયામાં કોઈ ખરાબ જ નથી. સાચી વાત છે તમારી. અરે હા, મમ્મી જાય ને પછી એટલું સંભળાવે મને, એટલું સંભળાવે ને મારા ઘરનું આ, મારા ઘરનું તે. આ મમ્મી અહીંયા આવ્યા છે એટલે આપણા ભાઈની સાથે એમના ઘરે રહેવા આવવું પડ્યું. આ બરાબર જ હતા ને ઉપર? એ જ તો. મને તો એટલો બધો કંટાળો આવે છે ને. પણ આ મમ્મીની સામે જે નાટક કરવું પડે છે ને. હવે મારી માં છે, મારાથી બોલાય નહીં, પણ હવે મને એવું થાય છે કે મમ્મી તો છે ને જલ્દી ચાલ્યા જાય ને તો સારું. કારણ કે હું તો એક જ દિવસમાં ફ્રસ્ટ્રેટ થઈ ગયો છું. જુઓ, આ તમે છે ને મમ્મીને સાચે સાચું કહી દો. મેં ટ્રાય કરી ઇન ધ સેન્સ મેં આદિને પણ એ જ કહ્યું કે ભાઈ આપણે છે ને આ મમ્મીને કહી દઈએ. તો એ ઇમોશનલ બ્લેકમેલ કરે છે. એ કહે છે કે મમ્મીની તબિયત ખરાબ થઈ જશે, મમ્મી રડશે ને આવું કરશે તો એની જવાબદારી કોણ લેશે? હવે માન કે આપણે કંઈ કહી દેશું અને જો મમ્મીને ન કરે નારાયણ ને મમ્મીની તબિયત ખરાબ થઈ તો નામ આપણું જ આવશે. હા, આપણું શું કામ આવે? આપણે તો એમને અંધારામાંથી બહાર લાવ્યા, અજવાળામાં લાવ્યા કહેવાય. એ લોકોને એવું નહીં દેખાય ને. એ લોકોને તો આપણે વાંક કાઢવા છે. એટલે આપણે વાંકમાં આવી જશું કે તમે લોકોએ મમ્મીની સામે આવી બધી વાતો કરી એટલે મમ્મી બીમાર પડ્યા. જાણે આપણે નહીં કહીએ તો મમ્મીને આ જીવન ખબર જ નથી પડવાની કે આ બંને ભાઈ એક જ ઘરમાં અલગ અલગ રહે છે. એ જ તો. જુઓ, આ 2-3 દિવસની વાત હોય ને તો સમજા. 2-3 દિવસ હું નાટક કરી લઈશ, એક્ટિંગ કરી લઈશ,
પણ આ રોજ રોજનું થશે ને તો મને નહીં મેળ આવે. 2-3 દિવસમાં તો મમ્મી નહીં જાય. જો હું તને જે છે તે સાચી વાત જ કહીશ. હવે મમ્મી આટલા સમય પછી આવ્યા છે તો તને લાગે છે કે 2-3 દિવસમાં જશે? સિવાય કે એમને અહીંયા ન મજા આવે. ગયા વખત એક વખત આવ્યા હતા તો અહીંયાનું વાતાવરણથી કંટાળીને ચાલ્યા ગયા હતા. એવું કંઈ બને તો ઠીક છે. શું કરવું ને હવે એ નથી સમજાતું. હા ભાભી હવે મારાથી સહન નથી થતા અને ઉપર જતા ભાઈ. તારી વાત સાચી છે પણ થોડું છે ને મગજને શાંત રાખ અને છે ને તારે એક કામ કરવાનું. રાત્રે કામ પતે ને એટલે આપણે બંને છે ને ચક્કર મારવા ચાલ્યા જશું. મમ્મીને કહી દેશું કંઈ કામ છે કહીને બહાર નીકળી જશું એટલે તું ફ્રેશ થઈ જાય. આ દિવસના એટલા ચક્કર ઓછા છે કે રાત્રે ચક્કર મારવા જાઉં? જુઓ આખા દિવસ છે ને આ મમ્મીની સામે સારા બનીને હવે હું થાકી ગઈ છું. એમાંથી તે કંટાળી જાઉં છું. રાત્રે શું ચક્કર મારવા જાઉં? મેં તો તારા માટે કહ્યું હતું. મને એમ કે તને બહાર લઈ જઈશ તો તું ફ્રેશ થઈ જઈશ. હવે તારે ના આવવું હોય તો મને કંઈ વાંધો નથી. તમારે મારું મૂડ સારું કરવું જ હોય તો એક કામ કરો ને, જ્યારે જ્યારે મને ગુસ્સો આવે ને ત્યારે તમારે મને શોપિંગ કરાવી દેવાની. થોડુંક તો કાં તો તું ગુસ્સો ઓછો કરજે કે શોપિંગ ઓછી કરજે, કારણ કે નહીતર પછી મને મોંઘું પડશે. મારા માટે એટલું પણ નહીં. હા કરી શકું ને, પણ મેં શું કહ્યું કે થોડું વ્યાજબી કરજે. હવે- કઈ વાંધો નહીં, શોપિંગ કરી લેજે આ વખતે. હવે વાંધો નહીં, પણ થોડો ગુસ્સો કરવાનું ઓછું રાખજે. હવે એ કઈ નક્કી થોડી હોય તો માણસ કહેવાય, માણસનો ગુસ્સો કહેવાય, એ કઈ થોડી માપમાં આવે. હા પણ એ નક્કી ના હોય, પણ મારો પગાર નક્કી હોય ને કે મારે તો મહિના આવવાના એટલા જ આવવાના, અને ક્રેડિટ કાર્ડથી પણ લઈશ તો પણ પછી હપ્તા તો ભરાશે એટલા ભરાશે. ગયા વખતે તમે મજામાં પેલું 56 ઇંચનું ટીવી મંગાવ્યું હતું, હજી હપ્તા ભરું છું. ચાલો કેટલી વાત કરો છો, બહુ બોલવાની ટેવ પડી ગઈ છે. સૂઈ જાઓ હવે શાંતિથી. ચાલો સૂઈ જાઓ, સૂઈ જાઓ. હાલ્યો સૂઈ જાઓ. ચેન્જ નહીં કરવા દે લાગે છે.